શ્રી સુખદેવજી કહે છે, રૂકમણીજીનું એક એક અંગ ભયથી ધ્રુજી રહ્યું હતું. અતિશય શોકને લીધે મોઢું સુકાઈ ગયું હતું, ગળું રૂંધાઈ ગયું હતું. વ્યાકુળતાને લીધે તેમના કંઠમાંથી સોનાની માળા સરી પડી હતી. અને આ જ સ્થિતિમાં તેઓને ભગવાનના ચરણ પકડી લીધા. ત્યારે પરમ દયાળુ ભગવાન તેમણે ભયભીત જોઈને કરુણાથી ભીંજાઈ ગયા. તેમણે રૂક્મીને મારી નાખવાનો વિચાર છોડી દીધો. તેમ છતાં રૂક્મી ભગવાનનું અનિષ્ટ કરવાની ચેષ્ટાથી અટક્યો નહીં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેને તેના જ ઉપવસ્ત્રથી બાંધી દીધો તથા તેની દાઢી મૂછ તથા માથાના કેશ મુંડીને તેને કુરૂપ બનાવી દીધો. ત્યાં સુધીમાં યાદવ સેનાએ જેમ હાથી કમળના વનને છૂંદી નાખે તેમ શત્રુની સેનાને છૂંદી નાખી. પછી તે યાદવ યોદ્ધાઓ શ્રી કૃષ્ણની પાસે આવ્યા. ત્યારે જોયું કે રૂક્મી દુપટ્ટાથી બંધાયેલો લગભગ મરી ગયા જેવો પડ્યો છે. તેને જોઈને સર્વશક્તિમાન ભગવાન બલરામજીને બહુ દયા આવી અને તેમણે તેને છોડી દીધો અને શ્રી કૃષ્ણને કહ્યું, કૃષ્ણ, તમે આ સારું ન કર્યું. આવું નિંદિત કાર્ય આપણા માટે યોગ્ય નથી. આપણા સંબંધીની દાઢી મૂછ મુંડીને તેને કુરૂપ કરી દેવો એ તો એક પ્રકારે વધ કર્યા જેવું જ છે. ત્યારબાદ બલરામજીએ રૂકમણીજીને સંબોધીને કહ્યું, સાધ્વી, તમારા ભાઈનું રૂપ વિકૃતિ કરી દેવામાં આવ્યો છે. આવું વિચારીને અમારા પર ખોટું લગાડશો નહીં. કારણ કે જીવને સુખ દુઃખ આપનાર બીજું કોઈ નથી. તેને તો પોતાના જ કર્મોના ફળ ભોગવવા પડે છે. હવે શ્રી કૃષ્ણને કહ્યું, કૃષ્ણ, જો આપણો સગો સંબંધી વધ કરવા યોગ્ય અપરાધ કરે તો પણ તેને આપણા દ્વારા મારી નાખવો યોગ્ય નથી. તેને છોડી દેવો જોઈએ. તે તો પોતાના અપરાધથી જ મરાઈ ચૂક્યો છે. મરેલાને ફરી શું મારવો? પછી રૂક્મિણીજીને કહ્યું, સાધ્વી, બ્રહ્માજીએ ક્ષત્રિયોનો ધર્મ એવો બનાવ્યો છે કે સગો ભાઈ પણ પોતાના ભાઈને મારી નાખે છે. તેથી આ ક્ષાત્ર ધર્મ અત્યંત ભયંકર છે. ત્યાર પછી શ્રી કૃષ્ણને કહ્યું, ભાઈ કૃષ્ણ, એ બરાબર છે કે જે લોકો સંપત્તિના મદમાં આંધળા બની ગયા છે અને અભિમાની છે તેઓ રાજ્ય, પૃથ્વી, પૈસા, સ્ત્રી, માન, પરાક્રમ અથવા કોઈ પણ કારણે પોતાના બંધુઓનો પણ તિરસ્કાર કર્યા કરે છે. હવે તેઓ રૂક્મિણીજીને કહેવા લાગ્યા, સાધ્વી, તમારા ભાઈ બંધુઓ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે દુર્ભાવ રાખે છે. અમે તેમના કલ્યાણ માટે જ તેમને યોગ્ય દંડ આપ્યો છે. તેને તમે અજ્ઞાનીઓની જેમ અમંગલ માની રહ્યા છો. આ તમારી બુદ્ધિની વિષમતા છે. દેવી, જે લોકો ભગવાનની માયાથી મોહિત થઈને શરીરને જ આત્મા માની લે છે તેમને જ આવો આત્મમોહ થાય છે કે આ મિત્ર છે, આ શત્રુ છે અને આ નિષ્પક્ષ છે. સમસ્ત દેહધારીઓનો આત્મા એક જ છે અને કાર્યકારણથી માયાથી તેનો કોઈ સંબંધ નથી. જલ અને ઘડા વગેરેમાં ઉપાધિ ભેદને જેમ સૂર્ય, ચંદ્રમા વગેરે પ્રકાશિત પદાર્થો અને આકાશ અલગ અલગ દેખાય છે પરંતુ છે એક જ, તે જ પ્રમાણે અજ્ઞાની લોકો શરીરના ભેદથી આત્માનો ભેદ માને છે. આ શરીર આદિ અંતવાળું છે. પંચભૂત, પંચ પ્રાણ, તન માત્રા અને ત્રિગુણ જ આનું સ્વરૂપ છે. આત્મામાં તેના અજ્ઞાનથી જ આની કલ્પના કરવામાં આવી છે અને તે કલ્પિત શરીરમાં હું અને મારાપણું જ તેને જન્મ મૃત્યુના ચક્રાવમાં લઈ જાય છે. સાધ્વી, નેત્ર અને રૂપ બંને સૂર્ય દ્વારા પ્રકાશિત થાય છે. સૂર્ય જ તેમનું કારણ છે. તેથી સૂર્યની સાથે નેત્ર અને રૂપનો ન તો ક્યારેય વિયોગ થાય છે ન સંયોગ. આ જ પ્રમાણે સમસ્ત સંસારની સત્તા આત્મસત્તાને કારણે જણાય છે.
સમસ્ત સંસારનો પ્રકાશ આત્મા જ છે. પછી આત્માની સાથે બીજા અસત પદાર્થોનો સંયોગ અથવા વિયોગ થઈ જ કેવી રીતે શકે? જન્મ લેવો, રહેવું, વધવું, બદલાવું, ઘટવું અને મરી જવું, આ બધા વિકારો શરીરના જ છે, આત્માના નથી. જેમ કૃષ્ણ પક્ષમાં કલાઓનો જ ક્ષય થાય છે, ચંદ્રમાનો નહીં. પરંતુ અમાસના દિવસે વ્યવહાર લોકમાં લોકો ચંદ્રમાનો ક્ષય કહેતા સાંભળતા હોય છે. તે જ પ્રમાણે જન્મ મૃત્યુ વગેરે બધા વિકારો શરીરના જ હોય છે, પરંતુ લોકો તેને ભ્રમવશ પોતાના આત્માના માની લે છે. જેમ સૂતેલો પુરુષ કોઈ પદાર્થ ન હોવા છતાં સ્વપ્નમાં ભોગતા, ભોગ્ય અને ભોગરૂપ ફળનો અનુભવ કરે છે, તે જ પ્રમાણે અજ્ઞાની લોકો મિથ્યા સંસાર ચક્રનો અનુભવ કરે છે. તેથી સાધ્વી, અજ્ઞાનના કારણે થવાવાળા આ શોકને ત્યજી દો. આ શોક અંતઃકરણને શોષી લે છે, તેને મોહિત કરી દે છે. તેથી આને છોડીને તમે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે બલરામજીએ આ પ્રમાણે સમજાવ્યા ત્યારે સુંદર અંગવાળા રૂક્મિણીજીએ પોતાના મનના શોકને દૂર કરી વિવેક બુદ્ધિથી મનનું સમાધાન કર્યું. રૂક્મિણી સેના અને તેના પરાક્રમનો નાશ થઈ ચૂક્યો હતો, માત્ર પ્રાણ જ બચ્યા હતા. તેના ચિત્તના બધા જ આશા અરમાનો વ્યર્થ થઈ ચૂક્યા હતા અને શત્રુઓએ અપમાનિત કરીને તેને છોડી દીધો હતો. તે પોતાને કુરૂપ કરી દીધો હોવાથી દુઃખદ સ્થિતિ ભૂલી શકતો ન હતો. તેથી તેણે પોતાને રહેવા માટે ભોજકટ નામની એક બહુ મોટી નગરી વસાવી. તેણે પહેલેથી એવી ક્રોધપૂર્વક પ્રતિજ્ઞા કરી હતી કે દુર્બુદ્ધિ કૃષ્ણને માર્યા વિના અને પોતાની બહેનને પાછી લાવ્યા વિના હું કુંડિનપુરમાં પ્રવેશ નહીં કરું. તેથી તે ત્યાં જ રહ્યો. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે બધા રાજાઓને જીતી લીધા અને વિદર્ભ રાજકુમારી રૂક્મિણીજીને દ્વારકા લાવીને તેમનું વિધિપૂર્વક પાણી ગ્રહણ કર્યું. હે રાજન, તે સમયે દ્વારકાપુરીમાં ઘેર ઘેર ઉત્સવ થવા લાગ્યો. કેમ ન થાય? ત્યાંના બધા લોકોનો યદુપતિ શ્રી કૃષ્ણમાં અનન્ય પ્રેમ હતો. ત્યાંના બધા સ્ત્રી પુરુષોએ ઉજ્જવળ મણિજડિત કુંડળો અને જાત જાતના સુંદર વસ્ત્રો પહેર્યા હતા અને આનંદપૂર્વક વરવધુ શ્રી કૃષ્ણ અને રૂક્મિણીજીને જુદી જુદી ભેટો આપતા હતા. તે સમયે દ્વારકાપુરીની શોભા પણ અપૂર્વ હતી. ક્યાંક મોટી મોટી ધજાઓ ઊંચે સ્વર્ગને સ્પર્શતી હતી. ચિત્ર વિચિત્ર માળાઓના, વસ્ત્રોના અને રત્નોના તોરણો મંગલ વૃદ્ધિ કરી રહ્યા હતા. પ્રત્યેક દરવાજે મંગળ કળશો નિત્ય મંગલની સાક્ષી પૂરતા હતા. જળથી ભરેલા કળશ તથા અગરના ધૂપદીપના દર્શન થતા હતા. જાણે આજે નગરી ઉલ્લાસમય બની હોય એમ લાગતું હતું. મિત્ર રાજાઓ ભગવાનના લગ્નમાં પધાર્યા હતા. હાથીઓના મદોથી માર્ગો સુગંધિત હતા. દ્વારે દ્વારે કેળના સ્તંભો, રાજમાર્ગોની બંને હરોળમાં સોપારીના વૃક્ષો શોભી રહ્યા હતા. કુરુ, સૃંજય, કેક્ય, વિદર્ભ, યદુ, કુંતી દેશના રાજાઓ પરસ્પરના વેરઝેર વિસરી દ્વારકા પધારી આનંદમાં અભિવૃદ્ધિ કરતા હતા. જ્યાં ત્યાં રૂક્મિણી હરણની જ ગાથા ગવાતી હતી. તે સાંભળીને અન્ય દેશોના રાજાઓ અને રાજકન્યાઓ અત્યંત વિસ્મિત થઈ ગયા હતા. મહારાજ, ભગવતી લક્ષ્મીજીને રૂક્મિણીના રૂપમાં સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણની સાથે જોઈને દ્વારકાવાસી સ્ત્રી પુરુષોને પરમ આનંદ થયો. 10મા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત રૂક્મિણીના વિવાહમાંનો 54મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 55મો અધ્યાય
પ્રદ્યુમ્નનો જન્મ અને શંબરાસુરનો વધ. શ્રી સુકદેવજી કહે છે, પરીક્ષિત, કામદેવ ભગવાન વાસુદેવના જ અંશ છે. તેઓ પહેલા રુદ્ર ભગવાનના ક્રોધાગ્નિથી ભસ્મ થઈ ગયા હતા. હવે ફરી શરીર પ્રાપ્તિ માટે તેમણે પોતાના અંશી ભગવાન વાસુદેવનો જ આશ્રય લીધો. તે જ કામદેવ આ વખતે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂકમિણીજીના ગર્ભથી ઉત્પન્ન થયા અને પ્રદ્યુમ્ન નામથી જગતમાં પ્રસિદ્ધ થયા. સૌંદર્ય, પરાક્રમ, શીલ વગેરે સદગુણોમાં તેઓ ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ રીતે કમ ન હતા. બાળક પ્રદ્યુમ્ન હજી 10 દિવસના પણ થયા ન હતા કે કામરૂપી માયાવી શંબરાસુર વેશ બદલીને સૂતિકા ગૃહમાંથી તેમને હરી લઈ ગયો અને સમુદ્રમાં ફેંકી દઈ પોતાને ઘેર આવી ગયો. તેમને ખબર પડી ગઈ હતી કે આ પ્રદ્યુમ્ન મારો ભાવિ શત્રુ છે. સમુદ્રમાં પ્રદ્યુમ્નને એક મોટો મચ્છ ગળી ગયો. ત્યાર પછી માછીમારોએ પોતાની જાળમાં ફસાવીને બીજી માછલીઓ સાથે આ મોટા માછલાને પણ પકડી લીધો અને તેમણે તે માછલાને લઈ જઈને શંબરાસુરને ભેટ આપી દીધો. શંબરાસુરનો રસોઈયો તે અદ્ભુત મચ્છને ઉઠાવીને રસોઈ ઘરમાં લઈ આવ્યો અને તેને ચીરવામાં આવ્યો. રસોઈયાએ મચ્છના પેટમાં બાળક જોઈને તેને શંબરાસુરની દાસી માયાવતીને આપી દીધો. માયાવતીના મનમાં શંકા ઉત્પન્ન થઈ. ત્યારે નારદજીએ આવીને કહ્યું કે આ કામદેવ જ છે. શ્રી કૃષ્ણના પત્ની રૂકમિણીના ગર્ભથી તેની ઉત્પત્તિ થઈ છે અને માછલાના પેટમાં પ્રવેશ વગેરે બધી વાત કહી સંભળાવી. પરીક્ષિત, તે માયાવતી કામદેવની પત્ની યશસ્વી રતિ જ હતી. જે દિવસે ભગવાન શંકરના ક્રોધથી કામદેવનું શરીર ભસ્મ થઈ ગયું તે દિવસથી તે તેમના સદેહે પુનઃ ઉત્પન્ન થવાની પ્રતીક્ષા કરી રહી હતી. તે જ રતિને શંબરાસુરે પોતાને ત્યાં દાળ ભાત બનાવવાના કામ માટે રાખી હતી. જ્યારે તેને ખબર પડી કે આ બાળકના રૂપમાં મારા પતિ કામદેવ જ છે, ત્યારે તે તેના પ્રતિ બહુ પ્રેમ કરવા લાગી. શ્રી કૃષ્ણ કુમાર ભગવાન પ્રદ્યુમ્ન થોડા જ સમયમાં યુવાન થઈ ગયા. તેમનું રૂપ લાવણ્ય એટલું અદ્ભુત હતું કે જે સ્ત્રીઓ તેમને જોતી તેમના મનમાં શૃંગાર રસ ઉત્પન્ન થઈ જતો. કમળની પાંખડી જેવા કોમળ અને વિશાળ નેત્ર, ઘૂંટણો સુધી લાંબી ભુજાઓ અને મનુષ્ય લોકમાં સૌથી સુંદર શરીર જોઈને રતિ લજ્જાયુક્ત હાસ્ય સાથે વાકી ભ્રુકુટીથી પ્રણયપૂર્વક ભાવો વ્યક્ત કરતી રહીને તેમની સેવામાં મગ્ન રહેતી હતી. શ્રી કૃષ્ણ કુમાર ભગવાન પ્રદ્યુમ્ને તેના ભાવોમાં પરિવર્તન જોઈને કહ્યું, દેવી, તમે તો મારી મા સમાન છો. તમારી બુદ્ધિ વિપરીત કેમ થઈ ગઈ? હું જોઉં છું કે તમે માનો ભાવ ત્યજીને પત્ની જેવો હાવભાવ દેખાડી રહ્યા છો. ત્યારે રતિએ કહ્યું, પ્રભુ, તમે સ્વયં ભગવાન નારાયણના પુત્ર છો. શંબરાસુર તેમને સૂતિકા ગૃહમાંથી ચોરી લાવ્યો હતો. તમે મારા પતિ સ્વયં કામદેવ છો અને હું આપની હર હંમેશની પત્ની રતિ છું. મારા સ્વામી, જ્યારે તમે 10 દિવસના પણ ન હતા ત્યારે આ શંબરાસુરે તમારું હરણ કરીને તમને સમુદ્રમાં નાખી દીધા હતા. ત્યાં એક મચ્છ તમને ગળી ગયો અને તેના પેટમાંથી તમે અહીં મને પ્રાપ્ત થયા છો. આ શંબરાસુર અનેક પ્રકારની માયા જાણે છે. તેને પોતાના વશમાં કરવો અથવા જીતી લેવો બહુ કઠણ છે. તમે તમારા આ શત્રુનો મોહન વગેરે માયાઓ વડે નાશ કરો. સ્વામી, પોતાનો પુત્ર ખોવાઈ જવાથી તમારી માતા પુત્ર સ્નેહથી વ્યાકુળ થઈ રહ્યા છે. તેઓ વાત્સલ્ય સ્નેહથી વ્યાકુળ બનીને રાત દિવસ ચિંતા કરતા રહે છે. તેઓ બચ્ચા વિનાની ટીટોડી અને વાછડા વિનાની ગાયની જેમ
પુત્ર સ્નેહથી વ્યાકુળ બની ગયા છે. માયાવતી રતિએ આ પ્રમાણે કહીને પરમ શક્તિશાળી પ્રદ્યુમ્નને મહામાયા નામની વિદ્યા આપી. આ વિદ્યા એવી છે જે તમામ પ્રકારની માયાઓનો નાશ કરી દે છે. હવે પ્રદ્યુમ્નજીએ સંબરાસુરની પાસે જઈને સહન ન થઈ શકે તેવા વચનોથી કલહ પેદા કર્યો. તેઓ ઈચ્છતા હતા કે આ કોઈ રીતે ઝઘડો કરે. એટલું જ નહીં, તેમણે સંબરાસુરને યુદ્ધ માટે સ્પષ્ટ રૂપે આમંત્રિત કર્યો. પ્રદ્યુમ્નજીના કટુ વચનોના ઘાથી સંબરાસુર એવી રીતે છંછેડાઈ ગયો જાણે કોઈએ ઝેરીલા સાપને પગથી લાત મારી હોય. તેની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તે હાથમાં ગદા લઈને બહાર નીકળ્યો. તેણે પોતાની ગદા બહુ જોરથી આકાશમાં ઘુમાવીને પ્રદ્યુમ્નજી ઉપર પ્રહાર કર્યો. ગદા મારતી વખતે તેણે વજ્રના કડાકા જેવી તીવ્ર ગર્જના કરી, જાણે વીજળી ત્રાટકી હોય. પરીક્ષિત, ભગવાન પ્રદ્યુમ્નજીએ જોયું કે તેની ગદા બહુ વેગથી મારી તરફ આવી રહી છે. ત્યારે તેમણે પોતાની ગદાના પ્રહારથી તેની ગદાને રોકી લીધી અને ક્રોધપૂર્વક પોતાની ગદા તેના પર ફેંકી. ત્યારે તે દૈત્ય માયાસુર પાસેથી શીખેલી આસુરી માયાનો આશ્રય લઈને આકાશમાં ચાલ્યો ગયો અને ત્યાંથી પ્રદ્યુમ્નજી પર અસ્ત્ર શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યો. મહારથી પ્રદ્યુમ્નજી પર અનેક પ્રકારના અસ્ત્રો શસ્ત્રોની વર્ષા કરીને જ્યારે તે તેમને પીડવા લાગ્યો ત્યારે પ્રદ્યુમ્નજીએ સમસ્ત માયાઓને શાંત કરનારી સત્વમયી મહાવિદ્યાનો પ્રયોગ કર્યો. ત્યારબાદ સંબરાસુરે યક્ષ, ગંધર્વ, પિશાચ, નાગ અને રાક્ષસોની અનેક માયાઓનો પ્રયોગ કર્યો. પરંતુ શ્રી કૃષ્ણ કુમાર પ્રદ્યુમ્નજીએ પોતાની મહાવિદ્યાથી તે બધી માયાઓનો નાશ કરી દીધો. ત્યાર પછી તેમણે એક તીક્ષ્ણ તલવાર ઉઠાવી અને સંબરાસુરનું મુકુટ અને કુંડળોથી સુશોભિત મસ્તક કાપીને ધડથી અલગ કરી દીધું. દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરીને સ્તુતિ કરવા લાગ્યા અને ત્યાર પછી માયાવતી રતિ, જે આકાશમાં પણ ચાલી શકતી હતી, પોતાના પતિ પ્રદ્યુમ્નજીને આકાશ માર્ગે દ્વારકાપુરીમાં લઈ ગઈ. પરીક્ષિત, આકાશમાં પોતાની ગોરી પત્ની સાથે શ્યામ વર્ણના પ્રદ્યુમ્નજી વીજળી અને મેઘના જોડાની જેમ શોભી રહ્યા હતા. આ પ્રમાણે તેમણે સેંકડો સ્ત્રીઓના નિવાસ સ્થાન એવા ભગવાનના તે ઉત્તમ અંતઃપુરમાં પ્રવેશ કર્યો. અંતઃપુરની સ્ત્રીઓએ જોયું કે પ્રદ્યુમ્નજીનું શરીર વર્ષાકાલીન મેઘ જેવું શ્યામ વર્ણ છે. રેશમી પિતાંબર ધારણ કરેલું છે. ઘૂંટણો સુધી લાંબી ભુજાઓ છે. કમળ જેવા લાલ નેત્રો અને કાળા વાકડિયા કેશોથી સુશોભિત, સુંદર હાસ્યથી પ્રફુલ્લિત, સુંદર મુખવાળા તે પ્રદ્યુમ્નજીને જોઈને બધી સ્ત્રીઓ તેમને શ્રી કૃષ્ણ સમજીને શરમાઈ ગઈ અને જ્યાં ત્યાં છુપાઈ ગઈ. પછી ધીરે ધીરે તે સ્ત્રીઓને ખબર પડી ગઈ કે આ શ્રી કૃષ્ણ નથી. તેથી તેઓ ફરીથી ધીરે ધીરે સૂક્ષ્મ નજરે જોવા લાગી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ, વય વગેરેમાં થોડી વિલક્ષણતા જોઈને તે અત્યંત આનંદિત અને વિસ્મયપૂર્વક આ શ્રેષ્ઠ દંપતી પાસે આવી ગઈ. પરીક્ષિત, સદા મધુરભાષી શ્યામનયના રૂક્મિણીજી ત્યાં આવી પહોંચ્યા. આ નવા દંપતીને જોઈને તેમને તેમના ખોવાયેલા પુત્રનું સ્મરણ થઈ આવ્યું. વાત્સલ્ય સ્નેહની વિપુલતાથી તેમના સ્તનોમાંથી દૂધ સ્ત્રવવા લાગ્યું. રૂક્મિણીજી વિચારવા લાગ્યા, આ નરરત્ન કોણ છે? આ કમલનયન કોનો પુત્ર છે? કઈ ભાગ્યશાળી સ્ત્રીએ આને પોતાના ગર્ભમાં ધારણ કર્યો હશે? આને આ કોણ સૌભાગ્યવતી પત્ની પ્રાપ્ત થઈ છે? મારો પણ એક નાનકડો બાળક ખોવાઈ ગયો છે. ખબર નથી એને કોણ સૂતિકા ગૃહમાંથી ઉઠાવી લઈ ગયું.
જો કે ક્યાંક જીવતો જાગતો હશે તો તેની ઉંમર તથા રૂપ પણ આના જેવું જ હશે. હું તો એ વાતથી પરેશાન છું કે આને ભગવાન શ્યામ સુંદર જેવું જ રૂપ, શરીરનો બાંધો, ચાલ, હાસ્ય, ચિતવન અને બોલચાલ ક્યાંથી પ્રાપ્ત થયા? માનો ન માનો આ તે જ બાળક છે જેને મેં મારા ઉદરમાં ધારણ કર્યો હતો. કેમ કે સ્વાભાવિક રીતે મારો સ્નેહ આના પ્રતિ ઉભરાઈ રહ્યો છે અને મારી વામ ભુજા પણ ફરકી રહી છે. જે સમયે રૂકમિણીજી આવો વિચાર કરી રહ્યા હતા તે જ સમયે પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના માતા પિતા દેવકી વસુદેવજીની સાથે ત્યાં પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણતા હતા, પરંતુ તેઓ કાંઈ બોલ્યા નહીં, ચૂપચાપ ઊભા રહ્યા. એટલામાં જ દેવર્ષિ નારદજી ત્યાં આવી પહોંચ્યા અને તેમણે પ્રદ્યુમ્નજીને સંબરાસુરે હરી જવાની, સમુદ્રમાં ફેંકી દીધાની વગેરે જે ઘટનાઓ બની હતી તે બધી કહી સંભળાવી. નારદજી દ્વારા આ અત્યંત આશ્ચર્યજનક ઘટના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણના અંતઃપુરની સ્ત્રીઓ ચકિત થઈ ગઈ અને ઘણા વર્ષોથી ખોવાઈ ગયા પછી પાછા આવેલા પ્રદ્યુમ્નજીનું એ રીતે અભિનંદન કરવા લાગી જાણે કોઈ મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય. દેવકીજી, વસુદેવજી, ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી, રૂકમિણીજી અને સ્ત્રીઓ બધા તે નવદંપત્તિને હૃદય લગાડી અત્યંત આનંદિત થઈ ગયા. જ્યારે દ્વારકાવાસી સ્ત્રી પુરુષોને ખબર પડી કે ખોવાઈ ગયેલા પ્રદ્યુમ્નજી પાછા આવી ગયા છે, ત્યારે તે પરસ્પર કહેવા લાગ્યા, અહો, કેવા સૌભાગ્યની વાત છે કે આ બાળક જાણે મરીને પાછો આવ્યો. પરીક્ષિત, પ્રદ્યુમ્નજીના રૂપરંગ ભગવાન શ્રી કૃષ્ણ સાથે એટલા મળતા આવતા હતા કે તેમને જોઈને તેમની માતાઓ પણ તેમને પોતાના પતિદેવ શ્રી કૃષ્ણ સમજીને મધુર ભાવમાં મગ્ન થઈ જતી હતી અને તેમની સામેથી ખસીને એકાંતમાં ચાલી જતી હતી. શ્રીનિકેતન ભગવાનના પ્રતિબિંબ સ્વરૂપ કામાવતાર ભગવાન પ્રદ્યુમ્નને જોયા પછી આમ થવું એ કોઈ આશ્ચર્યની વાત નથી. પછી તેમને જોઈને બીજી સ્ત્રીઓની વિચિત્ર દશા થઈ જાય એમાં તો કહેવાનું જ શું છે. 10મા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત પ્રદ્યુમ્નની ઉત્પત્તિનું નિરૂપણ એ નામનો 55મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 56મો અધ્યાય સ્યમંતકમણિની કથા. જાંબવતી અને સત્યભામા સાથે શ્રી કૃષ્ણના વિવાહ. શ્રી સુકદેવજી કહે છે, પરીક્ષિત, સત્રાજીતે શ્રી કૃષ્ણ પર ખોટું કલંક લગાડ્યું હતું. પછી તે અપરાધના નિવારણ માટે તેણે પોતે સ્યમંતકમણિ સહિત પોતાની કન્યા સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણને આપી દીધી. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન, સત્રાજીતે ભગવાન શ્રી કૃષ્ણનો શો અપરાધ કર્યો હતો? તેને સ્યમંતકમણિ ક્યાંથી મળ્યો અને તેણે પોતાની કન્યા તેમને કેમ આપી? શ્રી સુકદેવજીએ કહ્યું, પરીક્ષિત, સત્રાજીત ભગવાન સૂર્યનો મહાન ભક્ત હતો. તેથી સૂર્યદેવ સત્રાજીતના પરમ મિત્ર બની ગયા હતા. સૂર્ય ભગવાને જ પ્રસન્ન થઈને બહુ પ્રેમથી તેને સ્યમંતકમણિ આપ્યો હતો. સત્રાજીતે તે મણિને ગળામાં પહેરતા તે સૂર્યના જેવો ચમકવા લાગ્યો. પરીક્ષિત, જ્યારે સત્રાજીત દ્વારકામાં આવ્યો ત્યારે અત્યંત તેજસ્વીતાને લીધે લોકો તેને ઓળખી ન શક્યા. દૂરથી જ તેને જોઈને લોકોની આંખો તેના તેજથી અંજાઈ ગઈ. લોકો સમજ્યા કે કદાચ સ્વયં સૂર્ય ભગવાન આવી રહ્યા છે. તે લોકોએ ભગવાન પાસે આવીને તેમને આ વાતની જાણ કરી. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ ચોસર રમી રહ્યા હતા. લોકોએ કહ્યું,
શંખ ચક્ર ગદાધારી નારાયણ, કમલનયન દામોદર, યાદવ શ્રેષ્ઠ ગોવિંદ, આપને નમસ્કાર છે. જગદીશ્વર જુઓ, પોતાના પ્રકાશમાન કિરણોથી લોકોની આંખોને આંજી દેતા પ્રચંડ રશ્મિ ભગવાન સૂર્ય આપના દર્શન કરવા આવી રહ્યા છે. પ્રભુ, બધા શ્રેષ્ઠ દેવતાઓ ત્રિલોકમાં આપને પ્રાપ્ત કરવાનો માર્ગ શોધે છે, પરંતુ તે આપને પ્રાપ્ત કરી શકતા નથી. આજે આપને યદુવંશમાં છુપાયેલા જાણીને સ્વયં સૂર્યનારાયણ આપના દર્શન કરવા આવી રહ્યા છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, અજાણ્યા લોકોની આ વાત સાંભળીને કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા. તેમણે કહ્યું, અરે, આ સૂર્યદેવ નથી, આ તો સત્રાજીત છે, જે મણીને લીધે આટલો પ્રકાશિત થઈ રહ્યો છે. ત્યારબાદ સત્રાજીત પોતાના સમૃદ્ધ ઘરમાં આવી ગયો. ઘરમાં તેના શુભાગમના નિમિત્તે મંગલ ઉત્સવ મનાવાઈ રહ્યો હતો. તેને બ્રાહ્મણો દ્વારા શ્યમંતક મણીને એક દેવ મંદિરમાં સ્થાપિત કરાવી દીધો. હે પરીક્ષિત, તે મણી દરરોજ 8 ભાર સોનું આપતો હતો અને જ્યાં પૂજાઈને રહેતો હતો ત્યાં દુકાળ, મરકી, અમંગળો, સર્પો, માનસિક પીડા, શારીરિક પીડા, અશુભો કે માયાવીઓ રહી શકતા ન હતા. એકવાર ભગવાન શ્રી કૃષ્ણે પ્રસંગવશ કહ્યું, સત્રાજીત, તમે તમારો મણી રાજા ઉગ્રસેનને આપી દો. પરંતુ તે એટલો અર્થલોલુપ લોભી હતો કે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાનું ઉલ્લંઘન થશે એનો વિચાર ન કરીને તેનો અસ્વીકાર કરી દીધો. એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રસેન તે પરમ પ્રકાશમાન મણીને પોતાના ગળામાં પહેરીને ઘોડા પર બેસી શિકાર કરવા વનમાં ચાલ્યો ગયો. ત્યાં એક સિંહે ઘોડા સહિત પ્રસેનને મારી નાખ્યો અને તે મણીને છીનવી લીધો. તે સિંહ હજી પર્વતની ગુફામાં પ્રવેશ કરી રહ્યો હતો કે મણીને માટે વૃક્ષરાજ જાંબવાને તે સિંહને મારી નાખ્યો. તેમણે તે મણી પોતાની ગુફામાં લઈ જઈને છોકરાઓને રમવા માટે આપી દીધો. પોતાનો ભાઈ પ્રસેન ઘેર પાછો ન આવતા સત્રાજીતને બહુ દુઃખ થયું. તે કહેવા લાગ્યો, સંભવ છે કે શ્રી કૃષ્ણે જ મારા ભાઈને મારી નાખ્યો હોય, કેમ કે તે મણી પહેરીને વનમાં ગયો હતો. સત્રાજીતની આ વાત સાંભળીને લોકો પરસ્પર આવી વાતો કરવા લાગ્યા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે સાંભળ્યું કે આ કલંક મારા ઉપર જ લગાડવામાં આવ્યું છે, ત્યારે તેઓ તે કલંકને ધોઈ નાખવાના બહાને નગરના થોડા સભ્ય પુરુષોને સાથે લઈને પ્રસેનને શોધવા માટે વનમાં ગયા. ત્યાં શોધતા શોધતા લોકોએ જોયું કે ઘોર જંગલમાં સિંહે પ્રસેનને અને તેના ઘોડાને મારી નાખ્યા છે. જ્યારે તે લોકો સિંહના પગના ચિહ્નો જોતા જોતા આગળ વધ્યા, ત્યારે તે લોકોએ એ પણ જોયું કે પર્વત પર એક રીંછે સિંહને પણ મારી નાખ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણે બધા લોકોને બહાર બેસાડ્યા અને એકલા જ ઘોર અંધકારથી ભરેલી વૃક્ષરાજની ભયંકર ગુફામાં પ્રવેશ કર્યો. ભગવાને ત્યાં જઈને જોયું કે શ્રેષ્ઠ મણી સ્યમંતકને બાળકોનું રમકડું બનાવી દીધો છે. તેઓ તે મણીને હરી લેવાના ઈરાદે તે બાળકો પાસે જઈને ઊભા રહ્યા. તે ગુફામાં એક અપરિચિત મનુષ્યને જોઈને બાળકોની ધાઈ ભયભીત થઈને બૂમો પાડવા લાગી. તેની બૂમો સાંભળીને પરમ બળવાન વૃક્ષરાજ જાંબવાન ક્રોધિત થઈને ત્યાં દોડી આવ્યા. પરીક્ષિત, જાંબવાન તે સમયે કોપાયમાન થઈ રહ્યા હતા. તેમને ભગવાનના મહિમા અને પ્રભાવની જાણ ન હતી. તેમણે ભગવાનને એક સાધારણ મનુષ્ય સમજ્યા અને તેઓ પોતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા.
જે રીતે માંસ માટે બે બાજ પક્ષી આપસમાં લડે, તે જ પ્રમાણે વિજયની અભિલાષા ધરાવતા શ્રી કૃષ્ણ અને જાંબવાન એકબીજા સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. પહેલા તો તેમણે અસ્ત્ર શસ્ત્રોનો પ્રહાર કર્યો, પછી શિલાઓનો, ત્યાર પછી તેઓ વૃક્ષો ઉપાડી ઉપાડીને એકબીજા ઉપર ફેંકવા લાગ્યા. છેવટે તેમની વચ્ચે બાહુયુદ્ધ થયું. પરીક્ષિત, વજ્ર પ્રહાર જેવા કઠોર મુક્કાઓથી બંને જણ પરસ્પર 28 દિવસ સુધી વિશ્રામ કર્યા વિના રાત દિવસ લડતા રહ્યા. છેવટે ભગવાન શ્રી કૃષ્ણના મુક્કાઓથી જાંબવાનના શરીરના સાંધા ઢીલા થઈ ગયા. તેમનો ઉત્સાહ ભાંગી પડ્યો, શરીર પરસેવાથી લથપથ થઈ ગયું. ત્યારે તેમણે અત્યંત આશ્ચર્યચકિત થઈને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, પ્રભુ, હું ઓળખી ગયો. આપ જ સમસ્ત પ્રાણીઓના સ્વામી, રક્ષક, પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુ છો. આપ જ બધાના પ્રાણ, ઇન્દ્રિય બળ, મનોબળ અને શરીર બળ છો. આપ વિશ્વના રચયિતા બ્રહ્મા વગેરેને પણ ઉત્પન્ન કરનાર છો. ઉત્પન્ન પદાર્થોમાં પણ સત્તારૂપે આપ જ બિરાજમાન છો. કાળના જેટલા પણ અવયવો છે તેના નિયામક પરમ કાળ આપ જ છો. અને શરીર ભેદથી ભિન્ન ભિન્ન પ્રતીત થતા અંતરાત્માઓના પરમ આત્મા પણ આપ જ છો. પ્રભુ, મને યાદ છે, આપે આપના નેત્રોમાં સહેજ ક્રોધનો ભાવ પ્રગટ કરી વક્ર દ્રષ્ટિથી સમુદ્ર તરફ જોયું હતું. ત્યારે સમુદ્રની અંદર રહેવાવાળા મોટા મોટા મગરમચ્છો અને માછલા વગેરે જળચર પ્રાણીઓ ખડભડી ઉઠ્યા હતા અને સમુદ્રએ આપને માર્ગ આપી દીધો હતો. ત્યારે આપે તેના પર સેતુ બાંધીને સુંદર યશની સ્થાપના કરી તથા લંકાનો વિધ્વંસ કર્યો. આપના બાણોથી કપાઈ કપાઈને રાક્ષસોના માથા પૃથ્વી પર રખડતા હતા. અવશ્ય આપ મારા તેજ શ્રી રામજી શ્રી કૃષ્ણના રૂપમાં આવ્યા છો. પરીક્ષિત, જ્યારે વૃક્ષરાજ જાંબવાને ભગવાનને ઓળખી લીધા, ત્યારે કમલનયન શ્રી કૃષ્ણે પોતાના પરમ કલ્યાણકારી શ્રી હસ્તનો તેમના શરીર પર સ્પર્શ કરીને પછી અહેતુ કૃપાથી ગંભીર વાણીમાં કહ્યું, વૃક્ષરાજ, હું મણિ માટે જ તમારી ગુફામાં આવ્યો છું. આ મણિ દ્વારા હું મારા ઉપર લાગેલા ખોટા કલંકને મિટાવવા ઈચ્છું છું. ભગવાને આમ કહ્યું ત્યારે જાંબવાને ખૂબ જ આનંદથી તેમની પૂજા કરવા માટે પોતાની કન્યા જાંબવતીને મણિ સાથે તેમના ચરણોમાં સમર્પિત કરી દીધી. ભગવાન શ્રી કૃષ્ણ જે લોકોને ગુફા બહાર છોડીને ગયા હતા, તેમણે 12 દિવસ સુધી તેમની પ્રતીક્ષા કરી. પરંતુ જ્યારે તેમણે જોયું કે હજી સુધી તેઓ ગુફામાંથી પાછા ન આવ્યા, ત્યારે તેઓ અત્યંત દુઃખી થઈને દ્વારકા પાછા આવ્યા. ત્યાં હવે મા દેવકી, રૂક્મિણી, વસુદેવજી તથા અન્ય સંબંધીઓ અને જ્ઞાતિજનોને ખબર પડી કે શ્રી કૃષ્ણ ગુફામાંથી નીકળ્યા નથી. ત્યારે તેમને બહુ દુઃખ થયું. બધા દ્વારકાવાસીઓ શોકમગ્ન થઈને સત્રાજીતને અપશબ્દો કહેવા લાગ્યા અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ માટે મહામાયા દુર્ગા દેવીના શરણે ગયા. તેમની ઉપાસના કરવા લાગ્યા. તેમની ઉપાસનાથી દુર્ગા દેવી પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા. તે જ સમયે તેમની વચ્ચે મણિ અને પોતાની નવી પત્ની જાંબવતીની સાથે પોતાનો મનોરથ સફળ કરીને શ્રી કૃષ્ણ બધાને પ્રસન્ન કરતા ત્યાં પ્રગટ થઈ ગયા. બધા દ્વારકાવાસીઓ ભગવાનને પત્ની સાથે અને ગળામાં મણિ ધારણ કરેલા જોઈને પરમાનંદમાં મગ્ન થઈ ગયા, જાણે કોઈ મૃત્યુ પામ્યા પછી સજીવન થયું હોય. ત્યાર પછી સત્રાજીતને રાજભવનમાં મહારાજ ઉગ્રસેન પાસે બોલાવ્યો અને જે રીતે મણિ પ્રાપ્ત થયો તે બધું કહીને તે મણિ સત્રાજીતને આપી દીધો.
સત્રાજીત ખૂબ જ લજ્જિત થઈ ગયો. મણી લઈને તે નીચે મોઢે પોતાની ભૂલોનો પશ્ચાતાપ કરતો ઘેર ગયો. તેના મનરૂપી આંખોની સામે નિરંતર પોતાનો અપરાધ નાચવા લાગ્યો. બળવાન સાથે વિરોધ કરવાને લીધે તે ભયભીત પણ થઈ ગયો હતો. હવે તે વિચારવા લાગ્યો કે હું મારા અપરાધનું પ્રાયશ્ચિત કઈ રીતે કરું. ભગવાન શ્રી કૃષ્ણ મારા પર કઈ રીતે પ્રસન્ન થાય. હું એવું કયું કામ કરું જેનાથી મારું કલ્યાણ થાય અને લોકો મને મહેણા ન મારે. ખરેખર હું અલ્પબુદ્ધિવાળો શુદ્ર છું. ધનના લોભથી હું અત્યંત મૂર્ખ જેવું કાર્ય કરી બેઠો. હવે હું સ્ત્રીઓમાં રત્ન જેવી મારી પુત્રી સત્યભામા અને તે સ્યમંતક મણી બંને શ્રી કૃષ્ણને આપી દઉં. આ ઉપાય બહુ સુંદર છે. આનાથી મારા અપરાધનું નિવારણ થઈ જશે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સત્રાજીતે પોતાની વિવેક બુદ્ધિથી આવો નિશ્ચય કરીને આ કાર્ય માટે પોતે જ પ્રયત્ન કરી પોતાની કન્યા સત્યભામા અને સ્યમંતક મણી બંને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી દીધા. સત્યભામા શીલ સ્વભાવ, અતિ સુંદર અને ઉદારતા જેવા સદગુણોથી સંપન્ન હતા. ઘણા લોકો ઈચ્છતા હતા કે સત્યભામા અમને મળે. એવી આશાથી કેટલાક લોકોએ સત્રાજીત પાસે તેમની માગણી પણ કરી હતી. પરંતુ હવે ભગવાન શ્રી કૃષ્ણે તેમનું વિધિપૂર્વક પાણી ગ્રહણ કર્યું. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે સત્રાજીતને કહ્યું, હું સ્યમંતક મણીનો સ્વીકાર કરતો નથી. તમે ભગવાન સૂર્યનારાયણના ભક્ત છો, તેથી તમારી પાસે રાખો. અમે તો માત્ર તેના ફળના અર્થાત તેમાંથી પ્રાપ્ત થતા સોનાના અધિકારી છીએ. તે તમે અમને આપ્યા કરજો. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત સ્યમંતકના ઉપાખ્યાનમાંનો 56મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 57મો અધ્યાય સ્યમંતક હરણ, શતધન્વાનો ઉદ્ધાર અને અક્રૂરજીને ફરીથી દ્વારકા બોલાવવા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જો કે ભગવાન શ્રી કૃષ્ણને એ વાતની જાણ હતી કે લાક્ષાગૃહના અગ્નિમાં પાંડવોનો વાળ પણ વાંકો થયો નથી. તેમ છતાં જ્યારે તેમણે સાંભળ્યું કે કુંતી અને પાંડવો બળી ગયા, ત્યારે સમયની કુલ પરંપરાને યોગ્ય વ્યવહાર કરવા માટે તેઓ બલરામજીની સાથે હસ્તિનાપુર ગયા. ત્યાં જઈને ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય, વિદુર, ગાંધારી અને દ્રોણાચાર્યને મળીને તેમની સાથે સમવેદના સહાનુભૂતિ પ્રગટ કરી અને તે લોકોને કહ્યું, અરે રે, આ તો અત્યંત દુઃખની ઘટના બની ગઈ. ભગવાન શ્રી કૃષ્ણના હસ્તિનાપુર જવાથી દ્વારકામાં અક્રૂર અને કૃતવર્માને અવસર મળી ગયો. તેમણે શતધન્વાને જઈને કહ્યું, તમે સત્રાજીત પાસેથી મણી કેમ છીનવી લેતા નથી? સત્રાજીતે પોતાની શ્રેષ્ઠ કન્યા સત્યભામા આપણને આપવાનું વચન આપ્યું હતું અને હવે તેણે આપણું અપમાન કરીને તેને શ્રી કૃષ્ણ સાથે પરણાવી દીધી છે. હવે સત્રાજીત પણ તેના ભાઈ પ્રસેનની જેમ યમપુરીમાં કેમ ન જવો જોઈએ? શતધન્વા પાપી હતો અને હવે તો તેનું મૃત્યુ પણ તેના માથા પર નાચી રહ્યું હતું. અક્રૂર અને કૃતવર્માના આ પ્રમાણે બહેકાવવાથી શતધન્વા તેમની વાતોમાં આવી ગયો અને તે મહાદુષ્ટે લોભવશ સૂતેલા સત્રાજીતને મારી નાખ્યો. તે સમયે સ્ત્રીઓ અનાથની જેમ રડવા લાગી, પરંતુ શતધન્વાએ એ તરફ બિલકુલ ધ્યાન ન આપ્યું. જેમ કસાઈ પશુઓની હત્યા કરી નાખે છે, તે જ પ્રમાણે તે સત્રાજીતને મારીને મણી લઈને ત્યાંથી ભાગી ગયો. પોતાના પિતાને મારી નાખવામાં આવ્યા છે તે જાણીને સત્યભામાજી અત્યંત શોકમગ્ન થઈ ગયા અને તેઓ, ઓ પિતાજી, ઓ પિતાજી, હું મરાઈ ગઈ, આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા.
વચ્ચે વચ્ચે તેઓ બેહોશ થઈ જતા હતા અને હોશ આવવાથી ફરી વિલાપ કરતા હતા. ત્યાર પછી તેઓ પિતાના મૃતદેહને તેલ ભરેલા પાત્રમાં રખાવીને સ્વયં હસ્તિનાપુર ગયા. તેમણે અત્યંત દુઃખ સાથે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પિતાની હત્યાની વાત કરી. જો કે આ બધું ભગવાન શ્રી કૃષ્ણ પહેલેથી જાણતા હતા. પરીક્ષિત, સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ આ બધું સાંભળીને મનુષ્યોના જેવી લીલા કરતા રહીને પોતાની આંખોમાંથી આંસુ સાર્યા અને વિલાપ કરવા લાગ્યા. અહો, આપણા ઉપર તો આ બહુ મોટી વિપત્તિ આવી પડી. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાજી અને બલરામજીની સાથે હસ્તિનાપુરથી દ્વારકા આવ્યા અને સતધનવાને મારવા અને તેની પાસેથી મણિ છીનવી લેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. જ્યારે સતધનવાને ખબર પડી કે ભગવાન શ્રી કૃષ્ણ મને મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે તે બહુ ગભરાઈ ગયો અને પોતાના પ્રાણ બચાવવા માટે તેણે કૃતવર્માની મદદ માંગી. ત્યારે કૃતવર્માએ કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સર્વશક્તિમાન ઈશ્વર છે, તેમની સામે કાંઈ કરી શકું તેમ નથી. ભલા એવું કોણ છે જે તેમની સાથે વેર બાંધીને આ લોક કે પરલોકમાં સકુશળ રહી શકે? તમે જાણો છો કે કંસ આમની સાથે દ્વેષ કરવાને લીધે રાજ્યલક્ષ્મી ગુમાવી બેઠો અને પોતાના અનુયાયીઓ સાથે મરાઈ ગયો. જરાસંઘ જેવા બળવાનને પણ તેમની સામે 17 વખત મેદાનમાંથી પરાજિત થઈને રથ વિના જ પોતાની રાજધાનીમાં ચાલ્યા જવું પડ્યું. જ્યારે કૃતવર્માએ તેને આ પ્રમાણે સ્પષ્ટ જવાબ આપી દીધો, ત્યારે સતધનવાએ મદદ માટે અક્રૂરજીને પ્રાર્થના કરી. તેમણે કહ્યું, ભાઈ, એવું કોણ છે જે સર્વશક્તિમાન ભગવાનનું બળ પરાક્રમ જાણીને પણ તેમની સાથે વેર વિરોધ કરે? જે ભગવાન ક્રીડા માત્રથી આ સંપૂર્ણ વિશ્વની રચના, રક્ષા અને સંહાર કરે છે, તથા તેઓ ક્યારે શું કરવા ઈચ્છે છે તેને બ્રહ્મા વગેરે વિશ્વવિધાતા પણ સમજી શકતા નથી. જેમણે માત્ર 7 વર્ષની અવસ્થામાં, જ્યારે તે તદ્દન બાળક હતા, એક હાથે જ ગિરિરાજ ગોવર્ધનને ઉપાડી લીધો અને જેમ નાના નાના બાળકો બિલાડાના ટોપ ઉપાડીને હાથમાં રાખે તે જ પ્રમાણે રમત રમતમાં જ 7 દિવસ સુધી તેને હાથ પર ધારણ કરી રાખ્યો. હું તો તે ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરું છું. તેમના કર્મો અદ્ભુત છે. તેઓ અનંત, અનાદિ, એકરસ અને સર્વાત્મા સ્વરૂપ છે. હું તેમને નમસ્કાર કરું છું. જ્યારે અક્રૂરજીએ પણ ચોખ્ખો જવાબ આપી દીધો, ત્યારે સતધનવા શમંતકમણી અક્રૂરજી પાસે થાપણ તરીકે મૂકીને પોતે 400 કોસ સતત દોડવાવાળા ઘોડા પર બેસીને ત્યાંથી શીઘ્રતાપૂર્વક ભાગી ગયો. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈ પોતાના ગરુડધ્વજ રથ પર બેઠા, જેમાં અત્યંત વેગવાળા ઘોડા જોડેલા હતા. હવે તેમણે પોતાના સસરા સત્રાજીતને મારનારા સતધનવાનો પીછો કર્યો. મિથિલાપુરી પાસે એક ઉપવનમાં સતધનવાનો ઘોડો પડી ગયો. હવે તે તેને છોડીને પગપાળા ભાગવા લાગ્યો. તે ખૂબ જ ભયભીત હતો. ભગવાન શ્રી કૃષ્ણ પણ ક્રોધિત થઈને તેની પાછળ દોડ્યા. સતધનવા પગપાળા ભાગી રહ્યો હતો, તેથી ભગવાને પણ પગપાળા દોડીને પોતાના તીક્ષ્ણ ધારવાળા ચક્રથી તેનું માથું ઉતારી લીધું અને તેના કપડામાં શ્યમંતક મણીને શોધ્યો. પરંતુ જ્યારે મણી મળ્યો નહીં, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે મોટાભાઈ બલરામજીને આવીને કહ્યું, મેં સતધનવાને વ્યર્થ જ માર્યો, કેમ કે તેની પાસે શ્યમંતક મણી તો છે જ નહીં. બલરામજીએ કહ્યું, એમાં સંદેહ નથી કે સતધનવાએ શ્યમંતક મણીને કોઈની પાસે રાખી દીધો છે. હવે તમે દ્વારકા જાઓ અને તેનો પત્તો મેળવો.
હું વિદેહરાજને મળવા ઈચ્છું છું, કેમ કે તેઓ મારા અત્યંત પ્રિય મિત્ર છે. પરીક્ષિત આમ કહીને યાદવ શ્રેષ્ઠ બલરામજી મિથિલા નગરીમાં ચાલ્યા ગયા. જ્યારે મિથિલા નરેશે જોયું કે પૂજનીય બલરામજી મહારાજ પધાર્યા છે, ત્યારે તેમને અતિશય આનંદ થયો. તેમણે તુરત જ પોતાના આસન પરથી ઊભા થઈને અનેક પ્રકારની સામગ્રીઓથી તેમની પૂજા કરી. ત્યાર પછી ભગવાન બલરામજી કેટલાય વર્ષો સુધી મિથિલાપુરીમાં જ રહ્યા. મહાત્મા જનકજીએ બહુ જ પ્રેમ અને સન્માનપૂર્વક તેમનું આતિથ્ય કર્યું. તે વખતે ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધને તેમની પાસે ગદાયુદ્ધનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. પોતાના પ્રિયા સત્યભામાનું પ્રિય કાર્ય કરીને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પાછા આવ્યા અને સત્યભામાને જણાવી દીધું કે સતધનવાને મારી નાખ્યો છે, પરંતુ સ્યમંતક મણિ તેની પાસેથી મળ્યો નહીં. ત્યારબાદ તેમણે ભાઈ બંધુઓની સાથે પોતાના સસરા સત્રાજીતની પરલોક માટે જે ક્રિયાઓ કરવી જોઈએ તે કરાવી, જેનાથી મરનાર પ્રાણીનો પરલોક સુધરે છે. અક્રૂર અને કૃતવર્માએ સતધનવાને સત્રાજીતનો વધ કરવા ઉત્તેજિત કર્યો હતો. તેથી હવે તેમણે સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણે સતધનવાને મારી નાખ્યો છે. ત્યારે તેઓ અત્યંત ભયભીત થઈને દ્વારકા છોડીને ભાગી ગયા. પરીક્ષિત, કેટલાક લોકો એવું માને છે કે અક્રૂરજીના દ્વારકાથી ચાલ્યા જવાથી દ્વારકાવાસીઓમાં અનેક પ્રકારના વારંવાર દૈવિક, દૈહિક અને ભૌતિક સંતાપો થવા લાગ્યા. પરંતુ જે લોકો આવું કહે છે તેઓ પહેલા કહેલી વાતોને ભૂલી જાય છે. ભલા એવું ક્યારેય સંભવી શકે કે જે ભગવાન શ્રી કૃષ્ણમાં સમસ્ત ઋષિમુનિ નિવાસ કરે છે, તેમના નિવાસસ્થાન દ્વારકામાં તેમની હયાતીમાં કોઈ ઉપદ્રવ થાય? પરંતુ તે સમયે નગરના વડીલ વૃદ્ધોએ કહ્યું, એકવાર કાશી નરેશના રાજ્યમાં વરસાદ થયો ન હતો, દુકાળ પડ્યો હતો. ત્યારે તેમણે પોતાના રાજ્યમાં આવેલા અક્રૂરજીના પિતા શ્વફલ્કને પોતાની પુત્રી ગાંધીની પરણાવી દીધી. ત્યારે તે પ્રદેશમાં વૃષ્ટિ થઈ. અક્રૂરજી પણ શ્વફલ્કના જ પુત્ર છે અને તેમનો પ્રભાવ પણ તેમના જેવો જ છે. તેથી જ્યાં જ્યાં અક્રૂરજી રહે છે ત્યાં ત્યાં બહુ વરસાદ પડે છે તથા કોઈ પ્રકારનું દુઃખ કે મહામારી જેવા ઉપદ્રવો થતા નથી. પરીક્ષિત, તે લોકોની વાત સાંભળીને ભગવાને વિચાર્યું કે આ ઉપદ્રવોનું આ જ કારણ નથી. આવું જાણવા છતાં પણ ભગવાને દૂત મોકલીને અક્રૂરજીને દ્વારકા તેડાવ્યા. તેમના આવ્યા પછી તેમની સાથે વાતચીત કરી. ભગવાને તેમનું બહુ સ્વાગત કર્યું અને મીઠી મીઠી પ્રેમની વાતો કહીને તેમની સાથે ચર્ચા કરી. પરીક્ષિત, ભગવાન બધાના ચિત્તમાં રહેલા એક એક સંકલ્પને જાણે છે. તેથી તેમને હસીને અક્રૂરજીને કહ્યું, કાકાશ્રી, આપ મહાદાની છો. અમને આ વાતની પહેલેથી જ ખબર છે કે સતધનવા તમારી પાસે સ્યમંતક મણિ મૂકી ગયો છે, જે અત્યંત પ્રકાશમાન અને ધન આપનારો છે. તમે જાણો જ છો કે સત્રાજીતને કોઈ પુત્ર નથી. તેથી તેની પુત્રીના પુત્રો, તેમના દોહિત્રો જ તેમને તિલાંજલિ અને પિંડદાન કરશે, તેમનું ઋણ ચૂકવશે અને જે કંઈ સંપત્તિ શેષ રહેશે તેના તે ઉત્તરાધિકારી થશે. આ પ્રમાણે શાસ્ત્રીય દ્રષ્ટિથી જો કે સ્યમંતક મણિ અમારા પુત્રોને જ મળવો જોઈએ, તેમ છતાં તે મણિ ભલે તમારી પાસે રહે, કેમ કે તમે ઘણા વ્રતધારી અને પવિત્રાત્મા છો. તથા બીજાઓ માટે આ મણિ રાખવો એ બહુ મુશ્કેલ પણ છે. પરંતુ મારી સામે એક બહુ મોટી સમસ્યા આવી પડી છે કે મારા મોટા ભાઈ બલરામજી મણિની બાબતમાં મારા ઉપર પૂરો વિશ્વાસ રાખતા નથી. તેથી હે ભાગ્યશાળી અક્રૂરજી, તમે તે મણિ દેખાડીને અમારા ઇષ્ટમિત્રો બલરામજી, સત્યભામા અને જાંબવતીનો સંદેહ
દૂર કરો અને તેમના હૃદયમાં શાંતિ પહોંચાડો. મને ખબર છે કે તે જ મણિના પ્રતાપે આજકાલ તમે સતત એવા યજ્ઞો કરી રહ્યા છો જેમાં સોનાની વેદીઓ બનાવવામાં આવે છે. પરીક્ષિત, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે સાંત્વના આપીને તેમને સમજાવ્યા ત્યારે અક્રૂરજીએ પોતાના વસ્ત્રોમાં બાંધેલો સૂર્ય જેવો પ્રકાશમાન તે મણિ કાઢીને ભગવાન શ્રી કૃષ્ણને આપી દીધો. ભગવાન શ્રી કૃષ્ણે તે સ્યમંતક મણિ પોતાના જ્ઞાતિ ભાઈઓને બતાવીને પોતાનું કલંક દૂર કર્યું અને તેને પોતાની પાસે રાખવા સમર્થ હોવા છતાં પણ તે ફરીથી અક્રૂરજીને આપી દીધો. સર્વશક્તિમાન, સર્વવ્યાપક ભગવાન શ્રી કૃષ્ણના પરાક્રમોથી પરિપૂર્ણ આ આખ્યાન તમામ પાપો, અપરાધો અને કલંકોનો નાશ કરનારું તથા પરમ મંગલકારી છે. જે આ આખ્યાનને વાંચે, સાંભળે અથવા સ્મરણ કરે છે તે બધા પ્રકારની અપકીર્તિ અને પાપોથી મુક્ત થઈને શાંતિનો અનુભવ કરે છે. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત સ્યમંતકના ઉપાખ્યાનમાંનો 57મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 58મો અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણના બીજા લગ્નોની કથા. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, હવે પાંડવોના સમાચાર મળી ગયા હતા કે તેઓ લાક્ષાગૃહમાં બળી ગયા નથી. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ તેમને મળવા માટે ઇન્દ્રપ્રસ્થ પધાર્યા. તેમની સાથે સાત્યકી વગેરે બીજા કેટલાક યાદવો પણ હતા. જ્યારે વીર પાંડવોએ જોયું કે સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે ત્યારે જેમ પ્રાણોનો સંચાર થવાથી બધી ઇન્દ્રિયો સચેત થઈ જાય છે તે જ રીતે તે બધા એકે સાથે ઊભા થઈ ગયા. વીર પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણનું આલિંગન કર્યું. ભગવાનના શરીરના સ્પર્શથી તેમના બધા પાપોનો ક્ષય થઈ ગયો. ભગવાનના પ્રેમયુક્ત હાસ્યથી શોભતા મુખને જોઈને તેઓ આનંદમગ્ન થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિર અને ભીમસેનના ચરણોમાં પ્રણામ કર્યા અને અર્જુનને હૃદયે લગાડ્યા. નકુલ અને સહદેવે ભગવાનના ચરણોમાં વંદન કર્યા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજમાન થઈ ગયા ત્યારે પરમ સુંદરી શ્યામવર્ણા દ્રૌપદી જેઓ નવવિવાહિતા હોવાને કારણે સહેજ શરમાઈ રહ્યા હતા, ધીરે ધીરે ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવ્યા અને તેમને પ્રણામ કર્યા. પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણ જેવા જ વીર સાત્યકીનું પણ સન્માન કરી અભિનંદન વંદન કર્યા. તેઓ આસન પર બેસી ગયા. બીજા યાદવોનો પણ યથોચિત સત્કાર કર્યો અને બધા ભગવાન શ્રી કૃષ્ણની આજુબાજુ બેસી ગયા. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે તેમના ફોઈ કુંતીજી પાસે જઈ તેમના ચરણોમાં પ્રણામ કર્યા. કુંતીજીએ અત્યંત સ્નેહવશ તેમને પોતાના હૃદયે લગાડી લીધા. તે વખતે તેમના નેત્રોમાં પ્રેમાશ્રુ છલકાઈ આવ્યા. કુંતીજીએ શ્રી કૃષ્ણને પોતાના ભાઈ બાંધવોના કુશળ મંગળ પૂછ્યા અને ભગવાને પણ તેમને યથોચિત ઉત્તર આપીને તેમને તેમના પુત્રવધુ દ્રૌપદી અને સ્વયં તેમનું કુશળ મંગળ પૂછ્યું. તે સમયે પ્રેમ વિહવળ થઈને કુંતીજીનું ગળું રૂંધાઈ ગયું. નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યા હતા. ભગવાનના પૂછવાથી તેમને પોતાના અગાઉના દુઃખો યાદ આવવા લાગ્યા અને તેઓ પોતાને ખૂબ સાંભળીને, એટલે કે જેમનું દર્શન સમસ્ત દુઃખોનો અંત કરવાવાળું હોય છે, તેવા ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા, શ્રી કૃષ્ણ, જ્યારે તમે અમને પોતાના કુટુંબી સંબંધી સમજીને યાદ કરીને અમારું કુશળ મંગળ જણાવવા માટે ભાઈ અક્રૂરને મોકલ્યા, તે જ સમયે અમારું કલ્યાણ થઈ ગયું. અમે અનાથોને તમે સનાથ કરી દીધા. હું જાણું છું કે તમે સંપૂર્ણ જગતના પરમ હિતેશી, સુહૃદ અને આત્મા છો
આ મારું છે અને આ પારકું એવી ભ્રાંતિ તમારામાં નથી. આમ છતાં પણ શ્રી કૃષ્ણ જે નિરંતર તમારું સ્મરણ કરે છે તેમના હૃદયમાં આવીને તમે બેસી જાઓ છો અને તેમના ક્લેશોને દૂર કરો છો. યુધિષ્ઠિરે કહ્યું, સર્વશ્રેષ્ઠ શ્રી કૃષ્ણ, અમને એ વાતની ખબર નથી કે અમે અમારા પૂર્વજન્મોમાં અથવા આ જન્મમાં કયું કલ્યાણ કાર્ય કર્યું છે. આપના દર્શન મોટા મોટા યોગેશ્વરોને પણ દુર્લભ છે અને અમે કુબુદ્ધિવાળાઓને ઘેર બેઠા આપના દર્શન થઈ રહ્યા છે. રાજા યુધિષ્ઠિરે આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણનું બહુ સન્માન કર્યું અને થોડા દિવસ ત્યાં રોકાઈ જવાની પ્રાર્થના કરી. આથી ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થના સ્ત્રી પુરુષોને પોતાના રૂપ માધુર્યથી નયનાનંદનું દાન કરતા રહીને વર્ષા ઋતુના 4 મહિના સુધી ત્યાં સુખપૂર્વક રોકાયા. પરીક્ષિત, એકવાર શ્રેષ્ઠ વીર અર્જુને ગાંડીવ ધનુષ્ય અને અક્ષય બાણવાળા તે તરકસ લીધા તથા ભગવાનની સાથે કવચ પહેરીને પોતાના કપિધ્વજ રથ પર બેઠા. ત્યાર પછી શત્રુદળનો સંહાર કરવા વાળા અર્જુન તે ભયંકર વનમાં ગયા જ્યાં ઘણા સિંહ, વાઘ વગેરે ભયંકર જાનવરો હતા. અર્જુને યુધિષ્ઠિરની આજ્ઞા પ્રમાણે જંગલમાંથી યજ્ઞ માટેની આવશ્યક સામગ્રી સેવકો સાથે યુધિષ્ઠિરજી પાસે મોકલી આપી. તે સમયે તેઓ થાકી ગયા હતા અને તરસ પણ લાગી હોવાથી યમુનાજીના કિનારે ગયા. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન બંને મહારથીઓએ યમુનાજીમાં હાથ પગ ધોઈને નિર્મળ જળ પીધું અને ત્યાં તેમણે એક સર્વાંગ સુંદર કન્યાને તપ કરતા નિહાળી. દાડમની કડી જેવા સુદૃઢ અને સુંદર દાંતવાળી સ્ત્રીઓમાં ઉત્તમ મનોહર કાંતિવાળી કન્યાને જોઈને પોતાના પ્રિય મિત્ર શ્રી કૃષ્ણના મોકલવાથી અર્જુને તેની પાસે જઈને પૂછ્યું, હે સુંદરી, તમે કોણ છો? કોના પુત્રી છો? ક્યાંથી આવ્યા છો અને શું કરવા ઈચ્છો છો? હું એવું સમજ્યો છું કે તમને તમારા લાયક પતિ જોઈએ છે. હે કલ્યાણી, તમે તમારી બધી હકીકત કહો. કાલિંદીએ કહ્યું, હું ભગવાન સૂર્યદેવની પુત્રી છું. હું સર્વશ્રેષ્ઠ વરદાતા ભગવાન વિષ્ણુને મારા પતિ તરીકે પ્રાપ્ત કરવા અહીં કઠોર તપ કરી રહી છું. વીર અર્જુન, હું લક્ષ્મીજીના પરમ આશ્રય ભગવાન સિવાય અન્ય કોઈને મારા પતિ બનાવીશ નહીં. અનાથોના એકમાત્ર બેલી પ્રેમાસ્મદ ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાવ. મારું નામ કાલિંદી છે. યમુના જળમાં મારા પિતા સૂર્યદેવે એક ભવન પણ બનાવી આપ્યું છે. તેમાં હું રહું છું. જ્યાં સુધી ભગવાનના દર્શન નહીં થાય હું અહીં જ રહીશ. અર્જુને ભગવાન પાસે જઈને આ બધી હકીકત જણાવી. તેઓ તો સર્વ કાંઈ જાણતા જ હતા. હવે તેમણે કાલિંદીને પોતાના રથ પર બેસાડી દીધા અને તેની સાથે ધર્મરાજા યુધિષ્ઠિરને ત્યાં આવ્યા. ત્યારબાદ પાંડવોની વિનંતીથી ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને રહેવા માટે એક અત્યંત અદ્ભુત અને વિચિત્ર નગર વિશ્વકર્મા પાસે નિર્માણ કરાવી આપ્યું. ભગવાન આ વખતે પાંડવોને આનંદ આપવા અને તેમનું હિત કરવા માટે ઘણા દિવસ સુધી ત્યાં રોકાયા. તે દરમિયાન અગ્નિદેવને ખાંડવ વન આપવા માટે તેઓ અર્જુનના સારથી પણ બન્યા. ખાંડવ વનનું ભોજન મળી જવાથી અગ્નિદેવ બહુ પ્રસન્ન થયા. તેમણે અર્જુનને ગાંડીવ ધનુષ્ય, 4 શ્વેત ઘોડા, એક રથ, 2 અતૂટ બાણોવાળા તરકશ અને એક એવું કવચ આપ્યું જેને કોઈ અસ્ત્ર શસ્ત્રધારી ભેદી ન શકે. ખાંડવ દહન વખતે અર્જુને યમદાનવને બળતા બચાવી લીધો હતો. તેથી તેણે અર્જુન સાથે મિત્રતા કરીને તેમના માટે એક પરમ અદ્ભુત સભાભવન બનાવી આપ્યું. તે જ સભાભવનમાં દુર્યોધનને જળમાં સ્થળ અને સ્થળમાં જળનો ભ્રમ થઈ ગયો હતો. થોડા દિવસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની અનુમતિ અને અન્ય સંબંધીઓની રજા લઈને
સાત્યકી વગેરેની સાથે દ્વારકા આવી ગયા. ત્યાં આવીને તેમણે વિવાહ માટે યોગ્ય ઋતુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્ર જોઈ મંગલ મુહૂર્તમાં કાલિંદીનું પાણી ગ્રહણ કર્યું, જેનાથી તેમના સ્વજન સંબંધીઓને પરમ મંગળ અને પરમાનંદની પ્રાપ્તિ થઈ. અવંતી એટલે કે ઉજ્જૈન દેશના રાજા વિંદ અને અનુવિંદ હતા. તેઓ દુર્યોધનને આધીન રહેનારા તથા અનુયાયી હતા. તેમની બહેન મિત્રવિંદા સ્વયંવરમાં ભગવાન શ્રી કૃષ્ણને જ પોતાના પતિ બનાવવા ચાહતી હતી, પરંતુ વિંદ અને અનુવિંદે પોતાની બહેનને તેમ કરતા અટકાવી દીધી. પરીક્ષિત, મિત્રવિંદા શ્રી કૃષ્ણના ફોઈ રાજાજી દેવીની કન્યા હતી. ભગવાન શ્રી કૃષ્ણ રાજાઓથી ભરેલી સભામાં તેનું બળપૂર્વક હરણ કરી લઈ ગયા. બધા લોકો એકબીજાનું મોઢું જોતા રહી ગયા. પરીક્ષિત, કોસલ દેશના નગ્નજીત નામના રાજા બહુ જ ધાર્મિક હતા. તેમની પરમ સુંદરી કન્યાનું નામ હતું સત્યા. નગ્નજીતની પુત્રી હોવાથી તે નાગ્નજીતી પણ કહેવાતી હતી. પરીક્ષિત, રાજાએ પ્રતિજ્ઞા કરી હતી કે તીક્ષ્ણ શિંગડાવાળા, ખૂબ માતેલા, કોઈને ન ગાંઠતા, બળવાન અને વીર પુરુષોની ગંધને ન સહેનારા 7 સાંઢોને જે વીર પુરુષ એક સાથે નાથશે તેને જ સત્યા પત્ની તરીકે પ્રાપ્ત થશે. જ્યારે યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ બહુ મોટી સેના લઈને કોશલપુરી પહોંચ્યા. કોસલ નરેશ મહારાજ નગ્નજીતે બહુ જ પ્રસન્નતાપૂર્વક તેમનું સામૈયું કર્યું અને આસન વગેરે આપીને ઘણી બધી પૂજા સામગ્રીથી તેમનો સત્કાર કર્યો. ભગવાન શ્રી કૃષ્ણે પણ તેમને બહુ અભિનંદન આપ્યા. રાજા નગ્નજીતની કન્યા સત્યાએ જોયું કે મારા ઈષ્ટદેવ રમારમણ ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધાર્યા છે. ત્યારે તેણે મનથી જ એવી અભિલાષા કરી કે જો મેં વ્રત નિયમ વગેરેનું પાલન કરીને શ્રી કૃષ્ણનું જ ચિંતન કર્યું હોય તો એ આજ મારા પતિ થાવ અને મારા નિર્મળ મનોરથો સત્ય થાવ. નાગ્નજીતી સત્યા મનમાં જ વિચારવા લાગી કે ભગવતી લક્ષ્મી, બ્રહ્મા, શંકર અને મોટા મોટા લોકપાલો જેમના પદારવિંદની રજને પોતાના મસ્તક પર ધારણ કરે છે અને જે પ્રભુએ પોતાની બનાવેલી મર્યાદાનું પાલન કરવા માટે જ સમયે સમયે અનેક લીલા અવતારો ધારણ કર્યા છે, તે પ્રભુ મારા ક્યાં ધર્મ, વ્રત અથવા નિયમથી પ્રસન્ન થશે? તેઓ તો માત્ર પોતાની કૃપાથી જ પ્રસન્ન થઈ શકે છે. પરીક્ષિત, રાજા નગ્નજીતે ભગવાન શ્રી કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરીને પ્રાર્થના કરી, જગતના એકમાત્ર સ્વામી નારાયણ, આપ આપના સ્વરૂપભૂત આનંદથી જ પરિપૂર્ણ છો અને હું છું એક તુચ્છ મનુષ્ય. હું આપની શી સેવા કરું? શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, રાજા નગ્નજીતનું આપેલું આસન, પૂજા વગેરેનો સ્વીકાર કરીને ભગવાન શ્રી કૃષ્ણ બહુ પ્રસન્ન થયા. તેમણે હસતા હસતા મેઘ જેવી ગંભીર વાણીથી કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, રાજન, જે ક્ષત્રિય પોતાના ધર્મમાં સ્થિત છે તેના માટે કંઈ પણ માગવું ઉચિત નથી. ધર્મજ્ઞ વિદ્વાનોએ ક્ષત્રિયોની યાચના વૃત્તિની નિંદા કરી છે. તેમ છતાં આપની પાસે મિત્રતાનો, પ્રેમનો સંબંધ રાખવા માટે હું આપની કન્યાની માગણી કરું છું. અમારે ત્યાં આના બદલામાં કોઈ ધન વગેરે આપવાની પ્રથા નથી. રાજા નગ્નજીતે કહ્યું, પ્રભુ, આપ સમસ્ત ગુણોના ધામ છો, એકમાત્ર આશ્રય છો. આપના વક્ષા સ્થળ પર ભગવતી લક્ષ્મી નિત્ય નિરંતર નિવાસ કરે છે. કન્યાના માટે આપનાથી શ્રેષ્ઠ વર ભલા કોણ હોઈ શકે છે? પરંતુ યદુશ્રેષ્ઠ, અમે આ સંબંધમાં એક પ્રતિજ્ઞા કરી છે. કન્યાને માટે કયો વર ઉપયુક્ત છે, તેનું બળ પરાક્રમ કેવું છે,
વગેરે વાતોની પરીક્ષા લેવા માટે જ આ પ્રતિજ્ઞા કરી છે. વીર શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ, અમારા આ 7 સાંઢ કોઈના વશમાં ન આવવા વાળા અને હજી પલોટાયા વિનાના છે. આ સાંઢોએ ઘણા બધા રાજકુમારોના અંગોને ખંડિત કરીને તેમને હતપ્રદ કરી દીધા છે. શ્રી કૃષ્ણ, જો આમને તમે જ નાથી લો, પોતાને વશ કરી લો, તો લક્ષ્મીપતિ આપ જ મારી કન્યા માટે યોગ્ય વર હશો. ભગવાન શ્રી કૃષ્ણે રાજા નગ્નજીતની પ્રતિજ્ઞા સાંભળીને કમર બાંધી અને પોતાના 7 રૂપ બનાવીને એકી સાથે રમત રમતમાં જ તે સાંઢોને નાથી લીધા. આનાથી સાંઢોનો ગર્વ નાશ પામ્યો અને તેમનું બળ પરાક્રમ પણ વિદાય થઈ ગયું. હવે ભગવાન શ્રી કૃષ્ણ તે સાંઢોને દોરડાથી બાંધીને એ રીતે ખેંચવા લાગ્યા જેમ રમતું બાળક લાકડાના બળદને ખેંચતું હોય. રાજા નગ્નજીતને ભારે આશ્ચર્ય થયું. તેમણે પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણને પોતાની કન્યાનું દાન કરી દીધું અને સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે પણ પોતાને અનુરૂપ પત્ની સત્યાનું વિધિપૂર્વક પાણી ગ્રહણ કર્યું. રાણીઓએ જોયું કે અમારી કન્યાને તેના અત્યંત પ્રિય ભગવાન શ્રી કૃષ્ણ જ પતિ તરીકે પ્રાપ્ત થઈ ગયા છે. તેથી તેમને બહુ આનંદ થયો અને પૂરા નગરમાં મોટો ભારે ઉત્સવ થયો. શંખ, ઢોલ, નગારા વાગ્યા, મંગળ ગીતો ગવાવા લાગ્યા. બ્રાહ્મણો આશીર્વાદો આપવા લાગ્યા. નગરના સ્નેહાળ નર નારીઓ શ્રેષ્ઠ સાડીઓ, અલંકારો, શૃંગાર સજી માળાઓથી સુશોભિત થઈ આનંદ વિભોર બની હર્ષ લૂંટવા લાગ્યા. રાજા નગ્નજીતે પુત્રીને દહેજમાં 10,000 ગાયો, 3,000 દાસીઓ આપી. આ ઉપરાંત 9,000 હાથી, 9 લાખ રથ, 9 કરોડ ઘોડા અને 9 અબજ સેવકો પણ દહેજમાં આપ્યા. કોસલ નરેશ રાજા નગ્નજીતે વરકન્યાને રથમાં બેસાડી એક મોટી સેનાની સાથે તેમને વિદાય આપી. તે સમયે પિતાનું હૃદય પુત્રીના પ્રેમથી દ્રવીભૂત થઈ રહ્યું હતું. પરીક્ષિત, યાદવોએ અને રાજા નગ્નજીતના સાંઢોએ અનેક રાજાઓના બળ પરાક્રમને ધૂળમાં મિલાવી દીધું હતું. જ્યારે તે રાજાઓએ સમાચાર સાંભળ્યા ત્યારે તેમનાથી ભગવાન શ્રી કૃષ્ણનો આ વિજય સહન ન થયો. તે લોકોએ નાગ્નજીતી સત્યાને લઈ જતા રસ્તામાં ભગવાન શ્રી કૃષ્ણને ઘેરી લીધા અને ખૂબ વેગપૂર્વક તેમના ઉપર બાણોની વર્ષા કરવા લાગ્યા. ત્યારે પાંડવ વીર અર્જુને પોતાના મિત્ર ભગવાન શ્રી કૃષ્ણનું પ્રિય કરવા માટે ગાંડીવ ધનુષ્ય ધારણ કરીને જેમ સિંહ નાના મોટા પશુઓને ખરેડી મૂકે તેમ તે રાજાઓને મારીને ભગાડી દીધા. ત્યાર પછી યાદવ શિરોમણી દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણ દહેજની વસ્તુઓ તથા સત્યાને લઈને દ્વારકામાં પધાર્યા અને ત્યાં રહીને ગૃહસ્થોચિત વિહાર કરવા લાગ્યા. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના ફોઈ શ્રુતકીર્તિ કૈકય દેશમાં પરણાવ્યા હતા. તેમની પુત્રીનું નામ ભદ્રા હતું. તેના ભાઈ સંતરદન વગેરેએ તેને ભગવાન શ્રી કૃષ્ણને આપી અને તેમણે ભદ્રા સાથે લગ્ન કર્યા. મધ્યપ્રદેશના રાજાની કન્યા લક્ષ્મણા હતી. તે અત્યંત સુલક્ષણો વાળી હતી. જેમ ગરુડે સ્વર્ગમાંથી અમૃતનું હરણ કર્યું હતું તે જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયંવરમાંથી એકલા જઈને તેનું હરણ કરી લાવ્યા. પરીક્ષિત, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણની બીજી પણ હજારો પત્નીઓ હતી. તે પરમ સુંદરીઓને તેઓ ભૌમાસુરને મારીને તેના બંદીગૃહમાંથી છોડાવી લાવ્યા હતા. 10મા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત 8 રાણીઓના વિવાહ એ નામનો 58મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 59મો અધ્યાય ભૌમાસુરનો ઉદ્ધાર અને 16,100
રાજ્ય કન્યાઓ સાથે ભગવાનના લગ્ન. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન શ્રી કૃષ્ણે ભૌમાસુરને શા માટે અને કઈ રીતે માર્યો? તમે કૃપા કરીને સારંગ ધનુષ્યધારી ભગવાન શ્રી કૃષ્ણનું તે વિચિત્ર ચરિત્ર સંભળાવો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભૌમાસુરે વરુણનું છત્ર, માતા અદિતિના કુંડળ અને મેરુ પર્વત પર સ્થિત દેવતાઓનું મણિપર્વત નામક સ્થાન છીનવી લીધું. આના કારણે સર્વના રાજા ઇન્દ્ર દ્વારકામાં આવ્યા અને તેના એક એક કરતૂતો ભગવાન શ્રી કૃષ્ણને કહ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય પત્ની સત્યભામા સાથે ગરુડ પર બેસી ભૌમાસુરની રાજધાની પ્રાગજ્યોતિષપુરમાં ગયા. આ નગરના રક્ષણ માટે ભૌમાસુરે 6 કિલ્લા બનાવ્યા હતા. તેમાં પ્રથમ કિલ્લો ગિરિદુર્ગ હતો. એ ચારે બાજુ પર્વતોની હાડમાળા હતી. બીજો કિલ્લો શસ્ત્રદુર્ગ હતો. એમાં ચારે બાજુ વિવિધ પ્રકારના શસ્ત્રો લઈને સૈનિકો ઊભા હતા. ત્રીજો કિલ્લો જલદુર્ગ હતો. તેમાં પાણીની ઊંડી જલ ભરેલી ખાઈઓ હતી. ચોથો કિલ્લો અગ્નિદુર્ગ હતો. તેમાં ચારે તરફ સળગતો અગ્નિ હતો. પાંચમો કિલ્લો પવન દુર્ગ હતો. તેમાં વાયુની ભયંકર ઘુમરીઓ અને ધૂળની ડમરીઓ ઉડતી હતી. અને છઠ્ઠો કિલ્લો મુરપાશ દુર્ગ હતો. જેમાં હજારોની સંખ્યામાં મુરદાનવના 10,000 દ્રઢ પાશની ઝાડ બિછાવેલી હતી. ભગવાન શ્રી કૃષ્ણે પોતાની ગદા દ્વારા ગિરિદુર્ગને ભેદી નાખ્યો અને શસ્ત્રોના મોરચાને બાણો વડે વિભિન્ન કરી નાખ્યો. સુદર્શન ચક્ર દ્વારા અગ્નિ, જલ અને વાયુના કિલ્લાઓનો નાશ કરી નાખ્યો અને મૂર દૈત્યના પાશ કાપી તોડીને જુદા કરી દીધા. જે મોટા મોટા યંત્રો રાખેલા હતા તેમને તથા વીર પુરુષોના હૃદયોને શંખનાદ દ્વારા ચીરી નાખ્યા. અને નગરના કિલ્લાને ગદાધર ભગવાને પોતાની ભારે ગદાથી તોડી નાખ્યો. ભગવાનના પાંચજન્ય શંખનો ધ્વનિ પ્રલયકાળના વીજળીના કડાકા જેવો મહાભયંકર હતો. તે સાંભળીને 5 મસ્તકોવાળા મૂર દૈત્ય તે જળમાંથી જાગ્યો. તે દૈત્ય પ્રલયકાળના સૂર્ય અને અગ્નિ જેવો પ્રચંડ તેજસ્વી હતો. તે એટલો ભયંકર હતો કે તેની તરફ આંખ ખોલીને જોવું પણ અશક્ય હતું. તેણે ત્રિશૂળ ઉઠાવ્યું અને 5 મુખોને પહોળા કરીને જાણે ત્રિલોકને ગળી જતો હોય તેમ સર્પ જેમ ગરુડ સામે ઘસે તેમ તે શ્રી કૃષ્ણ સામે દોડ્યો. તેણે પોતાના ત્રિશૂળને ખૂબ વેગથી ઘુમાવીને ગરુડજી ઉપર ફેંક્યું અને પછી પોતાના 5 મુખોથી ભયંકર ગર્જના કરવા લાગ્યો. તેના સિંહનાદનો ઘોર અવાજ પૃથ્વી, આકાશ, પાતાળ અને 10 દિશાઓમાં ફેલાઈને પૂરા બ્રહ્માંડમાં વ્યાપી ગયો. ભગવાન કૃષ્ણે જોયું કે મૂર દૈત્યનું ત્રિશૂળ બહુ વેગપૂર્વક ગરુડ તરફ આવી રહ્યું છે. ત્યારે તેમણે પોતાનું હસ્તકૌશલ દેખાડતા ઝડપથી 2 બાણ છોડ્યા, જેનાથી તે ત્રિશૂળના 3 ટુકડા થઈ ગયા. તેની સાથે સાથે મેરુ દૈત્યના મુખમાં પણ ભગવાને ઘણા બાણ માર્યા. તેથી તેણે અત્યંત ક્રોધિત થઈને ભગવાન પર પોતાની ગદા ફેંકી. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની ગદાના પ્રહારથી મૂર દૈત્યની ગદાના પોતાની પાસે આવતા પહેલા જ હજારો ટુકડા કરી નાખ્યા. હવે તે અસ્ત્રહીન થઈ જતા પોતાની ભુજાઓ ફેલાવીને શ્રી કૃષ્ણ તરફ દોડ્યો. ત્યારે ભગવાને સહજમાં જ પોતાના ચક્ર દ્વારા તેના 5 માથા ઉતારી લીધા. માથા છેદાતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું અને જેમ વજ્રથી શિખર કપાઈને સમુદ્રમાં પડે તેમ તે જલમાં પડી ગયો. મૂર દૈત્યને 7 પુત્રો હતા: તામ્ર, અંતરિક્ષ, શ્રવણ, વિભાવસુ, વસુ, નભસ્વાન અને અરુણ. તે બધા પિતાના મૃત્યુથી અત્યંત વ્યાકુળ થઈને ક્રોધાયમાન થયા
અને પિતાના મૃત્યુનો બદલો લેવા પીઠ નામના સેનાપતિને આગળ કરી ભૌમાસુરના આદેશથી શ્રી કૃષ્ણ ઉપર ચડી આવ્યા. તેઓ ત્યાં આવીને ક્રોધપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણ ઉપર બાણ, તલવાર, ગદા, શક્તિ, વૃષ્ટિ અને ત્રિશૂળ વગેરે પ્રચંડ શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા. પરીક્ષિત, ભગવાનની શક્તિ અમોઘ અને અનંત છે. તેમણે પોતાના બાણોથી તેમના કરોડો શસ્ત્રોના તલતલ જેવડા ટુકડા કરીને કાપી નાખ્યા. ભગવાનના શસ્ત્ર પ્રહારથી સેનાપતિ પીઠ અને તેના સાથી દૈત્યોના માથા, સાથળો, ભુજાઓ, પગ અને કવચ કપાઈ ગયા અને તે બધાને ભગવાને યમસદન પહોંચાડી દીધા. જ્યારે પૃથ્વીના પુત્ર નરકાસુરે એટલે કે ભૌમાસુરે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણના ચક્ર અને બાણોથી અમારી સેના અને સેનાપતિઓનો સંહાર થઈ ગયો, ત્યારે તેને અસહ્ય ક્રોધ થયો. તે સમુદ્ર કિનારે પેદા થયેલ અનેક મદમસ્ત હાથીઓની સેના લઈને નગરની બહાર નીકળ્યો. તેણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પત્ની સાથે આકાશમાં ગરુડ પર બેઠેલા, જેમ સૂર્ય ઉપર વીજળી સાથેના વર્ષાકાળના શ્યામ મેઘ શોભી રહ્યા હોય તેવા શોભી રહ્યા છે. ભૌમાસુરે સ્વયં ભગવાન ઉપર શતગ્નિ નામની શક્તિ છોડી અને તેના બધા સૈનિકોએ પણ એકી સાથે તેમના પર પોતપોતાના અસ્ત્ર શસ્ત્ર છોડ્યા. હવે ભગવાન શ્રી કૃષ્ણ પણ વિચિત્ર વિચિત્ર પાંખોવાળા તીક્ષ્ણ બાણ છોડવા લાગ્યા. એના કારણે તે જ વખતે ભૌમાસુરના સૈનિકોના માથા, ભુજાઓ, સાથળો અને ધડ કપાઈ કપાઈને પડવા લાગ્યા. હાથી અને ઘોડા પણ મરવા લાગ્યા. પરીક્ષિત, ભૌમાસુરના સૈનિકોએ ભગવાન પર જે અસ્ત્ર શસ્ત્ર ચલાવ્યા હતા તે બધાને ભગવાને પોતાના તીક્ષ્ણ બાણોથી કાપી નાખ્યા. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ ગરુડ પર બેઠા હતા અને ગરુડજી પોતાની પાંખોથી હાથીઓને મારી રહ્યા હતા. તેમની ચાંચ, પાંખો અને પંજાના મારથી હાથીઓ બહુ વ્યાકુળ થઈ ગયા અને બધા દુઃખી થઈને યુદ્ધભૂમિમાંથી નાસીને નગરમાં ઘૂસી ગયા. હવે ત્યાં માત્ર ભૌમાસુર એકલો જ લડી રહ્યો હતો. જ્યારે તેણે જોયું કે ગરુડના મારથી વ્યાકુળ થઈને મારી સેના ભાગી રહી છે, ત્યારે તેણે ગરુડજી પર એક શક્તિ ચલાવી, જેણે વજ્રને પણ નકામું કરી દીધું હતું. પરંતુ તેના પ્રહારથી પક્ષીરાજ ગરુડજી સહેજ પણ વિચલિત થયા નહીં, જાણે કોઈએ મદમસ્ત ગજરાજ પર ફૂલોની માળાનો પ્રહાર કર્યો હોય. હવે ભૌમાસુરે જોયું કે મારા બધા ઉપાયો નિષ્ફળ જાય છે, ત્યારે તેણે શ્રી કૃષ્ણને મારી નાખવા માટે એક ત્રિશૂળ ઉપાડ્યું. પરંતુ હજુ તેને તે છોડી પણ શક્યો ન હતો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તીક્ષ્ણ ધારવાળા ચક્રથી હાથી પર બેઠેલા ભૌમાસુરનું મસ્તક છેદી નાખ્યું. તેનું જગમગતું મસ્તક કુંડળો અને સુંદર કિરીટ સાથે પૃથ્વી પર પડી ગયું. તે જોઈને ભૌમાસુરના સગા સંબંધીઓ અરે રે પોકારી ઉઠ્યા. ઋષિઓ સાધુ સાધુ કહેવા લાગ્યા અને દેવતાઓ ભગવાન પર પુષ્પોની વૃષ્ટિ કરતા રહીને સ્તુતિ કરવા લાગ્યા. હવે પૃથ્વી દેવી ભગવાન પાસે આવ્યા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણના ગળામાં વૈજયંતીની સાથે વનમાળા પહેરાવીને અદિતિ માતાના અતિશય ઉજ્જવળ કુંડળો, વરુણદેવનું છત્ર અને એક મોટો મણિ તેમને આપ્યો. રાજન, ત્યાર પછી પૃથ્વી દેવી મોટા મોટા દેવતાઓ દ્વારા પૂજાયેલા વિશ્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરીને હાથ જોડીને ભક્તિભાવયુક્ત હૃદયે તેમની સ્તુતિ કરવા લાગ્યા. પૃથ્વી દેવીએ કહ્યું, શંખચક્ર ગદાધારી વિશ્વેશ્વર, હું આપને નમસ્કાર કરું છું. પરમાત્મન, આપ પોતાના ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે સ્વરૂપ ધારણ કરો છો. પ્રભુ, આપને નમસ્કાર કરું છું.
પ્રભુ, આપની નાભીમાંથી કમળ પ્રગટ થયું છે. આપ કમળની માળા ધારણ કરો છો. આપના નેત્રો કમળ જેવા ખીલેલા અને શાંતિદાયક છે. આપના ચરણ કમળ જેવા કોમળ અને ભક્તોના હૃદયને શીતળ કરનારા છે. હું આપને નમસ્કાર કરું છું. આપ સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, સંપત્તિ, જ્ઞાન અને વૈરાગ્યના આશ્રય છો. હું આપને નમસ્કાર કરું છું. આપ સર્વવ્યાપક હોવા છતાં પણ સ્વયં વસુદેવ નંદન રૂપે પ્રગટ થયા છો. હું આપને નમસ્કાર કરું છું. આપ જ પુરાણ પુરુષ છો અને સમસ્ત કારણોના પણ પરમ કારણ છો. આપ સ્વયં પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છો. હું આપને નમસ્કાર કરું છું. આપ સ્વયં અજન્મા છો, પરંતુ આ જગતના જન્મદાતા આપ જ છો. આપ જ અનંત શક્તિઓના આશ્રય બ્રહ્મ છો. જગતનું જે કાંઈ પણ કાર્ય કારણમય રૂપ છે, જેટલા પણ પ્રાણી અથવા અપ્રાણી છે, બધા જ આપના સ્વરૂપ છે. હે પરમાત્મન, આપના ચરણોમાં મારા વારંવાર નમસ્કાર છે. પ્રભુ, જ્યારે આપ જગતની રચના કરવા ઈચ્છો છો, ત્યારે કંઈક કરવામાં તત્પર ઉત્કટ રજોગુણનું, અને જ્યારે તેનો પ્રલય કરવા ઈચ્છો છો ત્યારે તમોગુણનું, તથા જ્યારે તેનું પાલન કરવા ઈચ્છો છો ત્યારે ઉત્કટ સત્વગુણનું સર્જન કરો છો. પરંતુ આ બધું કરવા છતાં પણ આપ તે ગુણોથી અલિપ્ત જ રહો છો. જગતપતિ, આપ સ્વયં પ્રકૃતિ, પુરુષ અને બંનેના સંયોગ વિયોગના હેતુ કાળ છો, તથા તે ત્રણથી પણ પર છો. ભગવાન, હું એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, પંચ તન્માત્રાઓ, મન, ઇન્દ્રિયો અને એમના અધિષ્ઠાતા દેવતા, અહંકાર અને મહત્તત્વ, શું કહું? આ સંપૂર્ણ ચરાચર જગત આપના અદ્વિતીય સ્વરૂપમાં ભ્રમને કારણે જ ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે. શરણાગતના ભયને હરવાવાળા પ્રભુ, મારા પુત્ર ભૌમાસુરનો આ પુત્ર ભગદત્ત અત્યંત ભયભીત થઈ રહ્યો છે. હું તેને આપના ચરણ કમળો પાસે લઈ આવી છું. પ્રભુ, આપ તેની રક્ષા કરો અને સમસ્ત પાપ તાપને નષ્ટ કરનાર આપનો કરકમળ તેના મસ્તક પર પધરાવો. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે પૃથ્વીએ ભક્તિભાવથી વિનમ્ર થઈને આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી, ત્યારે તેમણે ભગદત્તને અભયદાન આપ્યું અને ભૌમાસુરના સર્વ સંપત્તિઓથી સંપન્ન મહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈને ભગવાને જોયું કે ભૌમાસુરે બળપૂર્વક રાજાઓની 16,000 રાજકુમારીઓ છીનવી લઈને અહીં રાખી હતી. હવે તે રાજકુમારીઓ અંતઃપુરમાં પધારેલા નરશ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણને જોઈને મોહિત થઈ ગઈ અને તેમણે ભગવાનની અહેતુ કૃપા તથા પોતાનું સૌભાગ્ય સમજીને મનમાં જ ભગવાનને પોતાના પરમ પ્રિયતમ પતિના રૂપમાં વરવાનું નક્કી કરી લીધું. તે રાજકુમારીઓમાંથી દરેક અલગ અલગ પોતાના મનમાં એવો જ નિશ્ચય કર્યો કે આ શ્રી કૃષ્ણ જ મારા પતિ થાય અને વિધાતા મારી આ અભિલાષા પૂરી કરે. આ પ્રમાણે તેમણે પ્રેમભાવથી પોતાનું હૃદય ભગવાનને ન્યોછાવર કરી દીધું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તે રાજકુમારીઓને સુંદર સુંદર નિર્મળ વસ્ત્રાભૂષણ પહેરાવીને પાલખીઓમાં દ્વારકા મોકલી આપી અને તેમની સાથે મોટા ખજાના, રથ, ઘોડા અને પુષ્કળ સંપત્તિ પણ દ્વારકા મોકલી દીધી. ઐરાવતના વંશમાં ઉત્પન્ન થયેલા અત્યંત વેગવાન 4 દાંતવાળા સફેદ રંગના 64 હાથી પણ ભગવાને દ્વારકા મોકલી આપ્યા. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ અમરાવતીમાં સ્થિત દેવરાજ ઇન્દ્રના મહેલમાં ગયા. ત્યાં દેવરાજ ઇન્દ્રએ પોતાના પત્ની ઇન્દ્રાણી સાથે સત્યભામાજી અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી.
ત્યારે ભગવાને અદિતિના કુંડળો તેમને આપી દીધા. ત્યાંથી પાછા વળતા સત્યભામાજીની પ્રેરણાથી ભગવાન શ્રી કૃષ્ણે પારિજાત એટલે કે કલ્પવૃક્ષ ઉપાડીને ગરુડ પર મૂકી દીધું અને દેવરાજ ઇન્દ્ર તથા સમસ્ત દેવતાઓને જીતીને તેને દ્વારકા લઈ આવ્યા. ભગવાને તે પારિજાત વૃક્ષને સત્યભામાના મહેલના બગીચામાં રોપી દીધું. આનાથી તે બગીચાની શોભા બહુ વધી ગઈ. પારિજાતની સાથે તેની સુવાસ અને મકરંદના લોભી ભમરાઓ સ્વર્ગમાંથી દ્વારકા આવી ગયા. પરીક્ષિત, જુઓ તો ખરા, જ્યારે ઇન્દ્રને પોતાનું કાર્ય સાધવું હતું ત્યારે તે પોતાનું મસ્તક નમાવીને મુકુટના અગ્રભાગથી શ્રી કૃષ્ણનો ચરણ સ્પર્શ કરીને તેમની સહાયતાની ભીખ માગતો હતો. પરંતુ જ્યારે કાર્ય સિદ્ધ થઈ ગયું ત્યારે તે જ ઇન્દ્ર ભગવાન સાથે યુદ્ધ કરે છે. ખરેખર આ દેવતાઓ પણ બહુ જ તમોગુણી છે અને સૌથી મોટો દોષ તો તેમનામાં ધનિકતાનો છે. ધિક્કાર છે આવી ધન સંપત્તિને. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે એક જ મુહૂર્તમાં જુદા જુદા આવાસોમાં અલગ અલગ રૂપ ધારણ કરીને એકી સાથે બધી એટલે કે 16,000 રાજકુમારીઓનું શાસ્ત્રોક્ત વિધિથી પાણી ગ્રહણ કર્યું. સર્વશક્તિમાન અવિનાશી ભગવાન માટે એમાં આશ્ચર્યની કઈ વાત છે. પરીક્ષિત, ભગવાનની પત્નીઓના અલગ અલગ મહેલોમાં આવી દિવ્ય સામગ્રીઓ ભરેલી હતી જેની બરાબરી જગતમાં ક્યાંય પણ અને કોઈ પણ સામગ્રીઓ સાથે થઈ શકે નહીં. પછી વિશેષ હોવાની તો વાત જ ક્યાં છે. તે મહેલોમાં રહીને અતર્ક્ય કર્મો કરનારા ભગવાન પોતે સ્વરૂપાનંદથી પૂર્ણ હોવા છતાં બીજા સામાન્ય મનુષ્યની જેમ ગૃહસ્થ ધર્મને આચરતા લક્ષ્મીના અંશરૂપ એવી તે સ્ત્રીઓ સાથે રહેતા હતા. પરીક્ષિત, બ્રહ્મા વગેરે મોટા મોટા દેવતાઓ પણ ભગવાનના વાસ્તવિક સ્વરૂપને અને તેની પ્રાપ્તિના માર્ગને જાણતા નથી. તે જ રમમાણ ભગવાન શ્રી કૃષ્ણને તે સ્ત્રીઓએ પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા. તેઓ અત્યંત પ્રસન્નતાથી ઉત્તરોત્તર ઉછળતી પ્રીતિ અનુરાગથી નિખરવું અને અભિનવ સંગમમાં પરસ્પરનું પ્રેમપૂર્વક હાસ્ય, મધુર ચિતવન, નવ સમાગમ, પ્રેમ આલાપ તથા ભાવમાં વૃદ્ધિ કરતી લજ્જાથી યુક્ત થઈને બધી રીતે ભગવાનની સેવા કરતી હતી. તે બધી પત્નીઓ સાથે સેવા કરવા માટે સેંકડો દાસીઓ હતી. છતાં જ્યારે તેમના મહેલમાં ભગવાન પધારતા ત્યારે તે પોતે આગળ જઈને આદરપૂર્વક તેમને મહેલમાં લઈ આવતી, શ્રેષ્ઠ આસન પર બેસાડતી, ઉત્તમ સામગ્રીઓથી પૂજા કરતી, ચરણ ધોતી, પાન બનાવીને ખવડાવતી, ચરણ દબાવીને શ્રમ દૂર કરતી, પંખાથી પવન નાખતી, ચંદન પુષ્પો, અત્તર વગેરે સુગંધિત દ્રવ્યો સમર્પિત કરતી, ફૂલોની માળા પહેરાવતી અને કેશ ઓળી આપવા, શયન કરાવવું, સ્નાન કરાવવું અને વિવિધ વાનગીઓ બનાવી ભોજન કરાવવું વગેરે ભગવાનની તમામ પ્રકારની સેવા સ્વયં પોતાના હાથે જ કરતી હતી. 10મા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત પારિજાતનું હરણ અને નરકવધ નામનો 59મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.